ગામમાં ફરી વળ્યા છે અંબિકા નદીના પાણી। ધૂલગામ બેટમાં ફેરવાતા 1000 લોકોને અસર પડી છે। ધારાસભ્ય નરેશ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા છે। ધારાસભ્ય ટ્રેક્ટરમાં બેસીને ધૂલગામ ખાતે પહોંચ્યા હતા। અંબિકા નદીના કિનારે જ આવેલું છે આ ધૂલગામ। આંબાની વાડીઓમાં પણ પાણી ફરી વળ્યા છે। નવસારી જિલ્લામાં જે રીતે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખાસ કરીને કાવેરી નદી ગાંડીતુર બનતા જે ચીખલી સહિતના ગામો છે તેમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। ખાસ જે ગણદેવી તાલુકાનું જે ગોલ ગામ છે તે હાલ જળમગ્ન થયું હતું અને બેટમાં ફેરવાયું હતું। મહત્વનું છે કે જે કાવેરી નદી છે તેની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, તેને લઈને જે 1000 જેટલા જે લોકો અહીં રહેતા હોય છે તેઓને સ્થળાંતર કરવાની તેમજ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। મહત્વનું છે કે હાલ આ વિસ્તારના જે ધારાસભ્ય છે નરેશભાઈ પટેલ તે વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે। તમામ જે પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવી રહ્યા છે। આપણે સીધા તેમની સાથે વાત કરીશું। નરેશભાઈ, જણાવો કેવી પરિસ્થિતિ છે હાલ? પરિસ્થિતિ સુધરી રહી છે, પાણી ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે। એક વખત થોડી ભરતી આવી જાય પછી થોડો ખ્યાલ આવશે, બાકી તો બપોર પછી સ્થિતિ સુધરી જશે। ગઈકાલે ડાંગ અને કેટલાક ચીખલી વાસદા જેવા વિસ્તારમાં, સુરતનો કેટલાક વિસ્તારમાં વધુ પડતો વરસાદ હોવાના કારણે અંબિકા, પૂર્ણા, કાવેરી અને ખરેડો ભયજનક સપાટી હતો। કેટલાક લોકોને બહાર ખસેડવા પડ્યા છે, એમની પણ પૂરી વ્યવસ્થા થઈ છે। તંત્ર પણ ખૂબ સજાગ હતું અને અમે પણ ડાંગ સાથે બિલકુલ સંપર્કમાં હતા। એના કારણે અમે સાવચેતીના પગલાંના ભાગરૂપે પહેલેથી જ લોકોને બહાર ખસેડી લીધા હતા, એટલે કોઈ મોટી નુકસાની થઈ નથી। જાનહાનિમાં એક નાંદરખાના વડીલ પગ લપસી જવાના કારણે જતા રહ્યા છે। હજુ સુધી બોડી મળી નથી, પણ એ પૂરી તપાસ થઈ રહી છે ને હવે મને વિશ્વાસ છે કે બોડી આવી જશે બહાર। બાકી તો સ્થિતિ હવે સુધરી રહી છે। પણ આ જે ગોલ ગામ છે એ 1000થી પણ વધારે વસ્તીનું ગામ છે। 2 દિવસથી સંપર્ક વિહોણો હતો, એટલા માટે જો અહીંયાની સ્થિતિ જાણવા માટે થોડું સાહસ કરીને ટ્રેક્ટર દ્વારા અહીંયા આવ્યો છું। તો રૂકાશે એક બ્રેક માટે। આપ